નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 6 આત્મા સંયમ યોગમાં 26મા શ્લોકથી જોઈશું। ગઈકાલે આપણે 25 શ્લોક સુધી જોયું હતું। આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર આત્મામાં જ નિવૃત્ત કરવું। કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે, જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે, એવા સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મની સાથે એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે। એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે। સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મા ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્માવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે। જે માણસ સગળા ભૂતોમાં સૌના આત્મારૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સગળા ભૂતને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારા માટે અદૃશ્ય નથી હોતો। જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મારૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ઘન વાસુદેવને ભજે છે, એ યોગી સર્વ રીતે વર્તતા છતાં મારામાં જ વર્તે છે। હે અર્જુન, જે યોગી પોતાની જેમ સગળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે, એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે। અર્જુન બોલ્યા, હે મધુસૂદન, જે આ યોગ આપે મને સમભાવે કહ્યો, મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો। કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ચંચળ પ્રમાથી સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે। આથી એને વશમાં કરવાનો હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું। શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, નિસંદેહ મન ચંચળ તથા મુશ્કેલથી વશ થનારું છે, છતાં પણ હે કુંતીપુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે। જેનું મન વશમાં કરાયેલ નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે, અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે, આ મારો મત છે। અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે યોગમાં તો શ્રદ્ધા ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયો છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ રીતે નહીં પામે છે? હે મહાભાવ, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને? હે શ્રી કૃષ્ણ, આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો, કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે ન તો પરલોકમાં, કેમ કે વાલા આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી। યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે, અથવા તો આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે। પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે। ત્યાં તો પૂર્વજન્મના શરીરમાં સંગ્રહેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે, અને હે કુરુનંદન, એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે, તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના વડે નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે, અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે। પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર વડે આ જન્મે જ સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે। યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્ર જ્ઞાનોથી શ્રેષ્ઠ મનાયો છે, અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે। માટે હે અર્જુન, તું યોગી થા। સગળા યોગીઓમાં પણ
જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. આત્મા સંયોગ નામનો 6થો અધ્યાય સમાપ્ત. જો આપને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.